હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ બાબર વન્સ અગેન. આની પહેલાં પણ આપણે એક વખત બાબર ગયા હતા અને આ વખતે પણ આપણે જઈ રહ્યા છીએ. શું કામ જઈ રહ્યા છીએ એ હું તમને છેલ્લે બતાવીશ, તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. આપણે હવે સામેથી પહોંચી ગયા છીએ રાધનપુરની બજાર તમે જોઈ શકો છો. રાધનપુરથી પાછી આપણે ડેપોમાં જઈને બાબરની બસ પકડીશું, એટલે કે બાબરની બસ હશે એમાં બેસીશું. આ રાધનપુરની બજાર છે, તમે જોઈ શકો છો. ના જોઈ હોય તો જોઈ લેજો રાધનપુર. હું પણ આ બીજી વાર જ જોઈ રહી છું. તો ફાઇનલી આપણે રાધનપુરના ડેપોમાં પહોંચી ગયા છીએ. જોઈ શકો છો, આ છે રાધનપુરનો ડેપો, એટલે કે બસ સ્ટેશન. ભાઈ આ તો મને ખબર નહીં કઈ બાજુ, આ રસ્તો મેં પહેલી વાર જોયો છે. બસ આમ ફરીને આવી છે અલગ સાઈડથી. મને એમ થયું કે કઈ બાજુ જાય છે, રસ્તો ક્યાંનો છે, પણ પછી ખબર પડી કે તો પાછળથી આવી છે બસ અલગ રસ્તેથી. ટિકિટ હાથમાં જોઈ શકો છો. હવે આપણે બેસીશું બાબરની બસમાં. One hour later. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા બાબર બસ સ્ટેશન. તમે જોઈ શકો છો સામેથી રાધનપુર, અને રાધનપુરથી બાબર 1.5-2 કલાક જેવું આપણને થયું, અને સંપૂર્ણ મુસાફરી બાદ આપણે પહોંચી ગયા બાબરમાં. આવીને મેં અમૃતભાઈ માળીને ફોન કરી દીધો છે. એમનો કોઈક માણસ છે જે મને લેવા આવશે, ને પછી આપણે જઈશું ધ ફોર્ચ્યુન હોટલ. એની એડ કરવાની છે દિવાળી અનલિમિટેડ બુક એવું કંઈક રાખેલું છે, એના માટે આપણે જઈએ છીએ. આની પહેલાં પણ આપણને આવવાનો મોકો મળ્યો હતો, અને આ બીજી વખત પણ આવવાનો મોકો મળ્યો છે. જો કે બનાસકાંઠો મારો ફેવરેટ મલક છે, મને બહુ જ ગમે છે બનાસ, અને આપણને બનાસકાંઠામાં ફરીવાર મળવાનો મોકો મળ્યો છે એ મારા માટે ખૂબ જ સારું છે. તો ભાઈ હવે આવી રહ્યા છે ને આપણે જઈ રહ્યા છીએ ધ ફોર્ચ્યુન હોટલ. બાઇકમાં બેસી ગયા છે. તમને બતાવી દઉં એક વખત બનાસકાંઠાનો નજારો જોઈ શકો છો. આ બાબરનો રસ્તો છે, આ રસ્તેથી જાય છે ધ ફોર્ચ્યુન હોટલ. ધ ફોર્ચ્યુન હોટલ પહોંચીને આપણે આખું હોટલનું શૂટ કરવાનું છે, ને થોડી ઘણી રીલ્સ બનાવીશું, ને હું મારો બ્લોગ પહેલાં તો શૂટ કરી લઉં ગમે ત્યાં જઉં તો ભાઈ આ છે હોટલ, તમે જોઈ શકો છો. અને મારા હાથમાં આવી ગયું છે મેન્યુ. હવે આપણે આમાંથી કંઈક ઓર્ડર કરીશું ખાવા માટે. જો કે ખાવામાં તો અઢળક વાનગીઓ છે, પણ આપણને તો એક જ વસ્તુ ભાવે હોટલમાં જઈએ એટલે મંચુરિયન, યા તો પનીર ટિક્કા, યા તો પુલાવ. બસ આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ આપણે ઓર્ડર કરીશું. અને મંચુરિયન ઓર્ડર કરી દીધું છે, પણ એની પહેલાં આપણને આપી દીધું છે કંઈક ડ્રિંક, લીંબુ શરબત. જોઈ શકો છો. બાપરે કેવડો મોટો ગ્લાસ છે. મેં મારી લાઈફમાં પહેલી વાર આવડો મોટો ગ્લાસ જોયો છે. જો કે મેં જ્યુસ ઓર્ડર નહોતું કર્યું, એમનામ જ આપી દીધું. મને તો ખબર બી નથી, હું તો જમવા માટે બેઠી હતી. મંચુરિયન બી આવી ગયું ને સાથે જ્યુસ બી આવી ગયું. હોય જ્યુસ પીસ તો ખાવાનો ટેસ્ટ કેવો લાગશે, પણ તો હવે આવ્યું છે તો આપણે ફેંકી તો દેવાય નહીં. તો ચલો ટેસ્ટ કરી લઈએ. ટેસ્ટ સારો છે, અને ગ્લાસ તો દેખાવામાં એવો રૂપાળો લાગે છે. અને આવી ગયું મંચુરિયન ને હક્કા નૂડલ્સ છે બંને. આપણે આ હક્કા નૂડલ્સ તો મેં કદી ખાધું નહીં, આજે પહેલી વાર ટેસ્ટ કરીશું. ભાઈ હું હોટલમાં બહુ જમવા નહીં જતી, ઘરનું જ જમવાનું હોય. આ તો પ્રમોશન કરવા મળે એટલે આ બધું બહારનું ખાવું પડે છે. મંચુરિયન ખાધેલું છે, પણ આ હક્કા નૂડલ્સ છે, પછી આવડા મોટા ગ્લાસમાં જ્યુસ છે, આ બધું હું મારી લાઈફમાં પહેલી વાર જોઈ રહી છું ને અનુભવ કરી રહી છું. ને આ છે આખી હોટલ. તમે જોઈ શકો છો કેટલી મસ્ત હોટલ છે ભાઈ, એટલી રૂપાળી હોટલ છે ને. કાચ બાચ આમ એવું ચકાચક છે ને, આમ એવું જગારા મારે છે, એમ થાય કે બસ અહીં પણ બે ઘડી બેસી જ રહીએ ને હોટલને જોયા જ કરીએ. તો આપણે હોટલનું હવે આપણે જમી લીધું છે, બહાર નીકળી ગયા છે. પહેલાં જમી લીધું ને હવે આપણે હોટલનું શૂટ કરવાનું છે એડ માટે.
આખી હોટલ છે. આ હોટલમાં બહારનો નજારો છે, પાર્કિંગ માટે પણ છે અને હોટલ તો બહુ સરસ છે. આ જો ધ ફોર્ચ્યુન હોટલ જોઈ શકો છો. અહીં પણ બધી સુવિધા છે, ખાવાનું અનલિમિટેડ છે, પાર્કિંગ માટેનું પણ છે, બાજુમાં ગેસ્ટ હાઉસ પણ છે, બેન્કેટ હોલ પણ છે. હું બધું તમને અંદર જઈને બતાવીશ બેન્કેટ હોલ પણ. તો ચલો હવે તમને બતાવી દઉં બેન્કેટ હોલ છે હાર્યો. અહીં પણ તમે બુક કરાવી શકો છો. ગરબા પાર્ટી હોય, બર્થડે ફંક્શન હોય, વેડિંગ ફંક્શન હોય, એન્ગેજ પાર્ટી હોય, કંઈ પણ ઇવેન્ટ માટે તમને અહીં સેટઅપ મળી રહેશે. આનું 1 કલાકનું ભાડું છે 4000 રૂપિયા. બાળકોને રમવા જમવા માટેની પણ સગવડ છે, લપસાણી હિંચકા જેવું તમે જોઈ શકો છો. અને કેફે એરિયા પણ છે, જ્યાં બેસીને તમે ચા નાસ્તો પણ કરી શકો છો. અને આ છે બેન્કેટ હોલ જોઈ શકો છો. અને આ ધ ફોર્ચ્યુન હોટલ આવ્યો કેફે એરિયા. અને હવે આપણે શૂટ થઈ ગયું છે ને આપણે હવે ફરી પાછા જઈ રહ્યા છીએ ઘરે. રિટર્ન જવા માટે નીકળી ગયા છીએ અને ભાઈ આપણને મૂકવા આવી રહ્યા છે પાભરના બસ સ્ટેશન સુધી. ત્યાંથી પછી આપણે પકડીશું રાધનપુરની બસ. આ રસ્તો છે. આવી ગયા આપણે પાભરમાં બસ સ્ટેશનમાં રિટર્ન ઘરે જવા માટે. તો આપણને બસ મળી ગઈ રાધનપુરની ઘરે જવા માટે. રાધનપુરની બસમાં બેસી ગયા છીએ. 1.5 કલાક જેવું શૂટ કરવામાં થયું. કલાક જેવું શૂટ અડધો કલાક થયો હતો શૂટ કરવામાં. આવી ગયા પાછા રાધનપુરમાં. જોઈ શકો છો રાધનપુરની બજારને મારે થોડી ખરીદી કરવી હતી તો હું બજારમાં બહાર નીકળી હતી. વિચારી છું કે બજારની બહાર નીકળીશ. ઓહો હા, બસમાં છીએ આપણે હજી. આ છે બજાર રાધનપુરને. ના જોયું હોય તો જોઈ લેજો. ભાઈ મેં કંઈ ખાસ એટલી બધી જોઈ નથી. હું ખાલી પ્રમોશન કરવા જાઉં એટલે આપણે બસમાંથી જોયું છે. અંદર એટલી બધી ફરી નથી હું. ક્યારેક ટાઈમ લઈને આવીશું રાધનપુર બજાર જોવા માટે. મારે થોડી ઘણી ખરીદી કરી હતી પણ મેં કંઈ જોયેલું છે નહીં. મને એકલીને જવું ગમતું નથી. એમ કે જોયેલું હોય તો જવું ગમે પણ ના જોયેલું હોય તો કઈ રીતના જવું ગમે. તો ભાઈ આપણે બસમાંથી હવે ઉતરી રહ્યા છીએ રાધનપુરના ડેપોમાંથી રાધનપુરની બજારમાં જવા માટે. જોઈ શકો છો આપણે ઉતરી ગયા ફાઇનલી. બાબર ફરીને આવતા રહ્યા. રાધનપુરનો રસ્તો પાર કરી લીધો છે. રાધનપુરના ડેપોમાંથી હવે આપણે બહાર નીકળીને જઈશું બજાર તરફ. એની પહેલાં તમને આખું રાધનપુરનો ડેપો બતાવી દઉં, જોઈ લો. આ છે રાધનપુરનો ડેપો. જે કોઈ રાધનપુર ના ગયા હોય, ના જોયું હોય તો મારો વિડીયો જોઈ લેજો. અને આ છે રાધનપુરની બજાર. આપણે બહાર નીકળી ગયા છીએ. મને એમ કે એક વોઇસ ઓવર માટે માઇક લઈ લઉં પણ હું 2-3 દુકાને ફરી આજુબાજુની જે હતી નજીક પણ મળ્યું નહીં. પછી આપણને થોડું ઘણું ઠંડુ પીવાનું મન થયું તો માંજા અને ઠંડી પાણીની બોટલ લીધી. કંઈક મીઠું ખાવાનું મન થયું, ચોકલેટ લેવા ગઈ પણ બીજી ભારે હતી નહીં. 10 વાળી ચોકલેટ હતી. 10 વાળી ચોકલેટ આપણે લઈ લીધી છે. ચોકલેટ મને બહુ જ ભાવે છે, મારી ફેવરેટ છે. ગમે એટલું ભરપેટ ખાધું હોય પણ ચોકલેટ મળે એટલે ચોકલેટ લઈ જ લેવાની. આમ તો મને કિટકેટ ભાવે છે પણ કિટકેટ હતી નહીં એટલે આપણે ડેરી મિલ્ક લીધી છે. જો તમને નજીકથી બતાવું, એકદમ નજીક કેમેરો કહીને બતાવું છે ને, ડેરી મિલ્ક ચોકલેટ. તમને કઈ ચોકલેટ ભાવે કોમેન્ટ કરી દેજો. ભાઈ આપણી તો ફેવરેટ છે કિટકેટ. અને એક આવશે સ્નીકર્સ. એ તો અમદાવાદ જ મળે, અહીં ક્યાંય મળતી હોય તો ખબર નહીં, પૂછ્યું નહોતું. તો ફાઇનલી આપણે ભાઈ પાછા રાધનપુરથી બસમાં બેસી ગયા છીએ સમીએ જવા માટે. આ બસમાંથી હવે આપણે સમીએ જઈશું. સમીએ જતાં આપણને અડધો કલાક જેવું થશે. પછી સમીથી આપણે મારા ગામની બસમાં બેસીશું. ગામની બસ તો નહીં હોય પણ જીલવાણા સુધી રિક્ષા હશે. રિક્ષાથી પછી મારા ગામની બસ પકડીશું. એમ કરતાં ફાઇનલી મારી ફ્રેન્ડ મને કે ગાડી લાવી દે, ગાડી બસમાં જાય બસમાં આવે છે. મેં તો ભાઈ કિસ્મતમાં હશે તો એવી થશે, બાકી હાલ તો બસની મુસાફરી કરી રહ્યા છીએ. અને બસની મુસાફરી બેસ્ટ મુસાફરી છે, કોઈ ટેન્શન નહીં. પેટ્રોલ ભરવાનું કંઈ નહીં. 50 રૂપિયાની ટિકિટ લઈ લેવાની ને આરામથી બેસી જવાનું. ગાડીમાં એક્સિડન્ટ થઈ જાય, પેટ્રોલ ભરાવાની બધી ચિંતા હોય. ગાડીમાં એ બધી શાંતિ, કંઈ નહીં. બસ ખબર. તો ભાઈ આપણે રિટર્ન રાધનપુર બજાર પતી જવાય અને કંઈક ચોકડી બાજુ રસ્તો છે. હવે અહીંયાથી વળાંક લેશે ગામડા તરફ. ગામડાનો રોડ હવે પકડી લીધો છે બસે. અને દેખાવામાં કેટલું બ્યુટીફુલ લાગે છે. જો તો ભાઈ નેચરલ બ્યુટીની વાત જ અલગ છે ને.
એમ થાય કે બસ જોયા જ કરીને ફોટા ક્લિક કર્યા જ કરીએ. નેચરલ બ્યુટી આવે ને એટલે આમ મનમાં એમ થાય કે વાવ સો બ્યુટીફુલ, કેટલું મસ્ત લાગે છે. ખબર નહીં એ નજારો ક્યાંનો છે, આ બાજુ તો મેં પહેલી વાર જોયું છે. થેન્ક યુ સો મચ પહેલાં તો સોશિયલ મીડિયાના કારણે જેને મને આટલો સપોર્ટ કર્યો અને મને આ બધા પ્રમોશન મળ્યા અને મને આટલું ફરવા અને જોવા મળ્યું. પ્રમોશન કરવાનું બી થાય ને ફરવાનું બી થાય ને જોવાનું બી થાય. જો કે અંદરથી તો નથી જોયું, બહારથી જ જોયું છે, પણ તોય આ વઢિયારમાંથી બનાસકાંઠા બાજુ જવાનો મોકો મળ્યો. બનાસકાંઠાનો મલક જોવા મળ્યો, બનાસકાંઠાના ગામડા જોવા મળ્યા. અને તો સાચું કહું ને તો મને તો પહેલેથી જ બનાસકાંઠો બહુ જ ગમે છે, કેમ કે એ બાજુ બહુ બધી હરિયાળી ને બધું હોય છે ને, એટલે મને બહુ જ ગમતો હોય છે. મારો ફેવરેટ મલક છે બનાસકાંઠો. જોઈ શકો છો આ બાજુ કેટલા બધા ગામડાના પાર્ટી આવ્યા હતા. એક બંધવણ ને રોઈટા અને અહીં કણ મારો બાપુની છોકરીઓ પરણાવેલી છે. મને તો ખબર જ નહીં કે એમનું ગામ આ બાજુ આવે છે. પહેલી વાર ખબર પડી કે એમની સાસરી આ બાજુ છે, આ રસ્તેથી રાધનપુર નિહાંતપુરી. ને હવે ભાઈ આપણે આવી ગયા છીએ ફાઇનલી આપણા તાલુકામાં, એટલે કે સમીમાં, આપણા વઢિયારમાં આપણે પહોંચી ગયા છીએ. મારું વઢિયાર, મારું ગામ, મારો મલક, એન્ટ્રી આપણે લઈ લીધી છે. અને હવે આપણે સમી બસ સ્ટેશનમાં ઉતરીને જીલવાણાનું સાધન પકડીશું, ત્યાંથી પછી આપણે આપણા ગામમાં. તો ઓકે ગાઈસ, હવે આપણે ભૂખ લાગે છે તો પહેલાં પકોડી ખાઈ લઈશું ને પકોડી ખાઈને પછી ઘરે. તો ઓકે ગાઈસ, તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ ખાસ કરજો ભૂલ્યા વગર. સપોર્ટ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, થેન્ક યુ.